નમસ્કાર. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે એક બહુ જ સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે AEITની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે. તો ચાલો આ ભરતી વિશેની બધી જ અગત્યની માહિતી વિગતવાર સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, જગ્યાઓ કેટલી છે? તો જુઓ, કુલ 204 જગ્યાઓ છે. આ આંકડો નાનો નથી. આ બધી જ જગ્યાઓ ગુજરાતભરની અલગ અલગ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિઓ માટે છે. હવે આ પદ કયું છે? તો એ છે મદદનીશ કેળવણી નિરીક્ષક, જે વર્ગ 3 હેઠળ આવે છે. મતલબ કે જે પણ અનુભવી શિક્ષકો છે અને પોતાની કારકિર્દીમાં એક ડગલું આગળ વધવા માંગે છે, એમના માટે આ એક સુવર્ણ તક કહી શકાય. આજે આપણે મુખ્યત્વે 4 બાબતો પર ધ્યાન આપીશું. પહેલાં તો આ નવી તક શું છે, પછી આ પદ અને એની લાયકાત શું છે, ત્રીજું સમયપત્રક અને ફી વિશે જાણીશું, અને છેલ્લે અરજી કરવાની આખી પ્રક્રિયા સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. એક નવી તક. આ ભરતીની જાહેરાત કોણે કરી છે? તો એ કરી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા. ઘણાને સવાલ થશે કે આ મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનું કામ શું હોય છે? તો જુઓ, આ એક વર્ગ 3ની સરકારી નોકરી છે, જેમાં મુખ્ય કામ જિલ્લા કે નગર શિક્ષણ સમિતિઓ હેઠળ આવતી શાળાઓનું નિરીક્ષણ કરવાનું અને તેમને શૈક્ષણિક રીતે મદદરૂપ થવાનું હોય છે. ચલો હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, પદ અને લાયકાત, કારણ કે અહીં જ ખબર પડશે કે કોણ આના માટે એપ્લાય કરી શકે છે. તો અરજી કરવાનો વિચાર આવે એ પહેલાં મનમાં એક સવાલ જરૂરથી થવો જોઈએ. શું હું આ પદ માટે યોગ્ય છું? શું મારી પાસે જરૂરી લાયકાત છે? ચાલો આનો જવાબ આપણે આગળની સ્લાઇડમાં શોધીએ. અહીંયા બધું જ સ્પષ્ટ થઈ જશે. જુઓ, 3 મુખ્ય બાબતો છે. પહેલી છે શૈક્ષણિક લાયકાત. તમારી પાસે આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી તો હોવી જ જોઈએ, પણ એની સાથે BEd, PTC, DELED કે પછી BELED જેવી કોઈ ટ્રેનિંગ પણ જરૂરી છે. બીજું, અને આ બહુ જ અગત્યનું છે, અનુભવ. સરકારી કે પછી સરકાર માન્ય ખાનગી શાળામાં ભણાવવાનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જ જોઈએ. અને ત્રીજું છે ઉંમર. તમારી ઉંમર 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ચાલો, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ સમયપત્રક અને ફીની. આ તારીખો બહુ જ અગત્યની છે, તો ખાસ ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો નોંધી લેજો, જેથી કોઈ ભૂલ ન થાય. તો આ રહ્યો આખું ટાઈમ ટેબલ. ફોર્મ ભરવાની શરૂઆત થશે 15 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 27 જાન્યુઆરી. ફી ભરવા માટે એક દિવસ વધારે મળશે, એટલે કે 28 જાન્યુઆરી સુધી ફી ભરી શકાશે. અને પરીક્ષા લેવાશે 1 માર્ચ 2026ના રોજ. મારી સલાહ છે કે છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. હવે વાત કરીએ પરીક્ષા ફીની. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ₹350 અને જે પણ વધારાનો ચાર્જ હોય એ ચૂકવવાનો રહેશે. અને જો તમે SC, ST, SEBC, શારીરિક રીતે અશક્ત એટલે કે PH કે પછી EWS કેટેગરીમાં છો તો તમારા માટે ફી ₹250 પ્લસ ચાર્जेस રહેશે. ઓકે, તો બધી માહિતી મળી ગઈ. હવે શું? હવે આવે છે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ મુદ્દો, અરજી કરવાની પ્રક્રિયા. ચાલો એકદમ સરળ રીતે સમજીએ કે ઓનલાઈન ફોર્મ ભરવું કઈ રીતે. પ્રોસેસ ખરેખર ખૂબ જ સિમ્પલ છે. બસ 3 જ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. સ્ટેપ 2, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં તમારી બધી વિગતો બરાબર ભરવાની. અને સ્ટેપ 3, ઓનલાઈન જ પરીક્ષાની ફી ચૂકવી દેવાની. બસ, થઈ ગયું. અને કઈ વેબસાઇટ પર જવાનું? આ નામ ખાસ યાદ રાખી લેજો, www.sabexam.org. હું ફરીથી કહું છું, www.sabexam.org. અરજી કરવા માટે અને ભવિષ્યમાં કોઈ પણ અપડેટ માટે બસ આ એક જ ઓફિશિયલ વેબસાઇટ છે. બીજે ક્યાંયથી મળેલી માહિતી પર ભરોસો ન કરતા. તો હવે આપણી પાસે બધી જ માહિતી છે. લાયકાત શું જોઈએ, કઈ તારીખો યાદ રાખવાની છે અને અરજી કઈ રીતે કરવાની છે. હવે સવાલ એ છે કે શું આ તક તમારા માટે છે? શું આ તમારા કરિયરના પ્લાન સાથે બંધ બેસે છે? જો જવાબ હા હોય તો પછી રાહ શેની જોવાની? બસ આજથી જ તૈયારી શરૂ કરી દો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.